ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ એક આરોપીને તડીપાર કર્યો છે। ચોરી, રાયોટિંગ અને જાહેરમાં મારામારી સહિત 6 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને 4 જિલ્લાઓમાંથી 2 વર્ષ માટે તડીપાર કરીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ એક આરોપીને તડીપાર કર્યો છે। ચોરી, રાયોટિંગ અને જાહેરમાં મારામારી સહિત 6 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને 4 જિલ્લાઓમાંથી 2 વર્ષ માટે તડીપાર કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડીસા શહેર ઉત્તર પોલીસે વારંવાર ગુનાઓ આંચરે આતંક મચાવનાર આરોપીને 2 વર્ષ માટે તડીપાર કર્યો છે અને ડીસાના બેકરી કુવા વોડા વિસ્તારમાં રહેતો મહેશ ઉર્ફે ટકો શામળભાઈ લુહાર નામનો યુવક છેલ્લા ઘણા સમયથી અવારનવાર ગુનાઓ આચરતો હતો અને તેના પર અત્યાર સુધી ઘરફોડ, ચોરી, રાયોટિંગ અને જાહેરમાં મારામારી સહિતના 6 જેટલા ગુનાઓ નોંધાયા હતા। વારંવાર ગુનાઓ આચરી સમાજમાં આતંક ફેલાવતા ડીસા શહેર ઉત્તર પોલીસે આરોપી સામે હદપારી માટેની દરખાસ્ત નાયબ કલેક્ટરને કરી હતી, જેથી ડીસા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહા પંચાલે આરોપીના ગુનાઓની હિસ્ટ્રી જોઈને આરોપી મહેશ લોહારને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સહિત 4 જિલ્લાઓમાંથી તડીપાર કર્યો છે। ડીસા શહેર ઉત્તર પીઆઈ VM ચૌધરીના આવ્યા બાદ તેમના પોલીસ મથકની હદમાંથી અવારનવાર ગુનાઓ આચરીને પ્રજામાં ભય ફેલાવનાર અત્યાર સુધી કુલ 3 આરોપીઓને તડીપાર કર્યા છે। અન્ય પોલીસ મથકમાં પણ અનેક ગુનેગારો વારંવાર ગુનાઓ આચરીને સમાજમાં આતંક ફેલાવે છે, ત્યારે આવા રીઢા ગુનેગારો સામે પણ કાર્યવાહી થાય તો શહેરમાં શાંતિનો માહોલ બન્યો રહે।